હા, બસ 2-2.5 મહિના બાકી છે, તો એ સમજાતું નથી કે અમે લોકો હવે પેપર સેટ સોલ્વ કરવાના સ્ટાર્ટ કરીએ કે જે હજુ સિલેબસ બાકી છે એ બધું પૂરું કરીએ. જો આ ક્વેશ્ચન તમારો નથી, ઘણા બધા સ્ટુડન્ટ્સનો આ ક્વેશ્ચન છે. સૌથી પહેલા તો તમારો સિલેબસ 80 થી 90% કમ્પ્લીટ હોય ને તો જ તમારે પેપર લખવાના ચાલુ કરાય. કારણ કે ફોર એક્ઝામ્પલ તમે પેપર લખવાના ચાલુ કરી પણ દીધા પણ તમને ક્વેશ્ચનનો આન્સર જ નથી ખબર પડે અને કદાચ તમે આન્સર જોઈને લખો છો તો કોઈ મતલબ નથી. તો સૌથી પહેલા તમારો 80 to 90% સિલેબસ કવર કરી દો. હવે એના પછી પેપર પેટર્ન કઈ રીતે કરવી એ સમજાવું. એવું નહીં કે પેપર જોઈ લીધા, ઓકે આ ક્વેશ્ચન આવડે છે, આ ક્વેશ્ચન આવડે છે. પ્રોપર 3 કલાકનો ટાઈમ લેવાનો એટલે તમને ટાઈમ મેનેજમેન્ટ ખબર પડશે. સેકન્ડ વસ્તુ, 3 કલાકમાં તમે કેવી હેન્ડરાઇટિંગથી લખો છો એ પણ મેન્શન કરવું જરૂરી છે. અને થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમે પેપર રિપ્રેઝન્ટ કઈ રીતે કરો છો. ઘણું બધું આવડવા છતાં પણ જો તમને પેપર રિપ્રેઝન્ટ કરતા નથી આવડતું તો તમારા માર્ક્સ જતા રહેશે. અને જો આપણે ઇંગ્લિશ સબ્જેક્ટની વાત કરીએ તો તમને ખબર છે કે ઇંગ્લિશ સબ્જેક્ટમાં લેટર, ઈમેલ, રિપોર્ટ કેટલું બધું મેન્શન કરવાનું હોય છે. અને એમાં જો 3 કલાકના ટાઈમમાં આખું પેપર ફિનિશ કરવું એ ઓલરેડી બહુ મોટો ટાસ્ક હોય છે. પરંતુ સૌથી પહેલા તમે 80 થી 90% તમારો સિલેબસ કવર કરી દેજો. તો તમને પણ આવું કન્ફ્યુઝન છે ને દોસ્તો, તો બોર્ડની ટિપ્સ અને ટ્રિક્સ માટે આજે જ મને ફોલો કરવાનું ભૂલતા નહીં.